હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ અમે જવાના છીએ ગણપતિ વિસર્જન માટે. તો ચાલો આપણે જોઈએ અને ગણપતિ વિસર્જન કેવું થાય છે, સુરતમાં કેવા મોટા મોટા ગણપતિ છે જોવા જઈએ છીએ. અને અત્યારે વાગ્યા છે બપોરના 3. તો અત્યારે અહીંથી અમે નીકળીએ છીએ, વેસુ બાજુ જઈએ છીએ અને તમને દેખાડીએ કે અહીંના ગણપતિ વિસર્જન કેવું હોય છે. તો ચાલો નીકળીએ. અને અમારે હર્ષભાઈ પણ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો ચાલો આપણે નીકળીએ અત્યારે અને તમને ત્યાં જઈને કેવું કે વિસર્જન કેવું હોય છે. આપણે જ્યાં સુધી જવા દેતા હોય પોલીસવાળા ત્યાં સુધી જાશું જોવા, કેમ કે ત્યાં આગળ રસ્તો બંધ બી હોય જ્યાં ગણપતિનું વિસર્જન થતું હોય ત્યાં જે ગણપતિ વિસર્જનવાળા હોય તેને જ જવા દેતા હોય છે. તો આપણે વિસર્જન જે રોડ ઉપરથી નીકળતા હશે એ રોડ ઉપર જોવા જઈશું અને કેવી કેવી મૂર્તિ સુરતની અંદર સ્થાપિત થઈ હતી તેનું જોવા જઈશું. ચાલો તો નીકળીએ અત્યારે. અથવા લાઈન ઉપર આવી ગયા છે, જુઓ તમે, અથવા લાઈન સર્કલ ઉપર. પપ્પાને ગોતીને અમે વીઆર મોલની અંદર આવી ગયા છીએ અને હવે બહાર નીકળીએ ગણપતિ જોવા.
છે આમ જોતો ખરા. આ વીઆર મોલ પાસે અમે ઊભા છીએ અને પબ્લિક જુઓ તમે. અહીં બાજુમાં એક કૃત્રિમ તળાવ છે, વધારે છે. તો અમે હવે અત્યારે હજીરા બાજુ જઈએ છીએ, ત્યાં કેવી મૂર્તિ છે જોઈએ. ચાલો. આલુ પરોઠા, આલુ પરોઠા, આલુ પરોઠા. ઘરશું આવી ગયું સમસીમાં આવી ગયું. ખાઈ જા.